સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાના છે કે તલાટી કરતાં પણ વધારે છે તે આ ભરતીમાં જગ્યા ઉપર ભરતી આવેલી છે। જગ્યાની વાત કરીએ તો કુલ 4500 જગ્યા ઉપર છે તે આ ભરતી આવેલી છે। તલાટીમાં કુલ 2389 જગ્યા ઉપર છે તે ભરતી આવેલી છે અને આ ભરતી SBI એટલે કે બેંકોમાં ભરતી આવેલી છે જે કુલ 4500 જગ્યા ઉપર ભરતી છે। હવે વિડીયોમાં આપણે આગળ વાત કરીશું કે એજ લિમિટ શું છે, ફોર્મની છેલ્લી તારીખ કઈ છે, કેટલી ફ્રી છે, કયા વિદ્યાર્થીઓ છે તે આમાં ભરતીમાં ભાગ લઈ શકશે તેની સંપૂર્ણ માહિતી આપણે આગળ વિડીયોમાં મેળવીશું। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો અત્યાર સુધીની સૌથી મોટી એટલે કે અત્યાર સુધીમાં છે તે 4500 જગ્યા ઉપર ગુજરાતમાં કોઈ પણ ભરતી છે તે આવી નથી, માટે સૌથી મોટી ભરતી કહેવાય। તલાટી કરતાં છે આ ભરતીમાં ફોર્મ એકવાર અવશ્ય ભરી દેજો। ત્યાર પછી ફોર્મની છેલ્લી તારીખ 25 જૂન છે તો વહેલા છતાં ફોર્મ ભરી દેજો। હવે આપણે ન્યૂઝપેપર ઉપર મળેલી માહિતી પ્રમાણે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં કુલ 45 જગ્યા જે વાત કરીએ તો એપ્રેન્ટિસની ભરતી છે તે બહાર પાડવામાં આવેલી છે। તમે જોઈ શકો છો તે કુલ 4500 જગ્યા છે અને પોસ્ટની વાત કરીએ તો એપ્રેન્ટિસ ભરતી છે 23 મી સુધી છે તે ઓનલાઈન અરજી કરી શકશે। આપણે આગળ વાત કરીએ 25 જૂન છે તે ફોર્મની છેલ્લી તારીખ છે। ત્યાર પછી ભરતી પ્રક્રિયા છે તે 4 તબક્કામાં યોજાશે, એટલે કે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને 4 કયા તબક્કા છે તે સમજાવીશ। ભરતી બાદ 15000 સ્પ્રાઇન પેડ રહેશે, એટલે કે દર મહિને તમને છે તે 15000 આપવાના રહેશે। ત્યાર પછી વધારે વાત કરીએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ગુજરાત સહિત દેશભરમાં એપ્રેન્ટિસની 4500 જગ્યા પર છે તે ભરતીની જાહેર કરવામાં આવેલી છે, એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તરફથી ગુજરાત સહિત દેશભરમાં 45 જગ્યા ઉપર છે તે આવનારા સમયમાં ભરતી કરવામાં આવશે। આ ખાલી જગ્યા ઉપર ભરતી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો 23 જૂન સુધી છે તે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે, એટલે કે તમે જોઈ શકો છો કે ફોર્મની છેલ્લી તારીખ 23 જૂન સુધી છે જેવા તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે। 1 વર્ષ માટેની કરાર આધારિત આ પોસ્ટ માટે પ્રતિમાસ 15000 રૂપિયા તમને છે તે મહિને વળતર આપવાનું રહેશે, એટલે કે આ ભરતી છે તે 1 વર્ષના કરાર આધારિત ભરતી આવતી હોય છે। ત્યાર પછી 31 મે એટલે કે વાત કરીએ તો એજ લિમિટની વાત કરીએ તો 20 વર્ષથી ઓછીની અને 28 વર્ષથી વધુની તેવા જ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે, એટલે કે 1997 થી 2005ની વચ્ચે હશે તેવા જ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। ત્યાર પછી કોઈ પણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ ઉમેદવારો છે તે આમાં અરજી કરી શકશે, એટલે કે આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો છે તે ગ્રેજ્યુએટ ઉપર આ ભરતી છે। ત્યાર પછી વાત કરીએ તો ઓનલાઈન એક્સરસાઇઝ, લોકલ લેંગ્વેજ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ ટેસ્ટ એમ 4 બાદ ઉમેદવારોની પસંદગી થશે, એટલે કે સૌપ્રથમ છે તે ઓનલાઈન એક્ઝામ, એટલે કે સૌપ્રથમ 4 તબક્કાની આપણે જે આગળ વાત કરી હતી તો તેમાં સૌપ્રથમ ઓનલાઈન એક્ઝામ, ત્યાર પછી લોકલ લેંગ્વેજ એટલે કે કોઈ પણ ભાષાનું તમને છે તે લેંગ્વેજનું ટેસ્ટ લેવામાં આવશે, ત્યાર પછી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ, એટલે કે આ તો બધું છે તે કોઈ પણ ભરતીમાં છે તે એટલી વસ્તુ તો કોમન છે, એટલે કે 4 પ્રકારની પસંદગી બાદ જ છે તે તમામ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। ઉમેદવારો માટે કુલ 100 પ્રશ્નોની 100 માર્ક્સની પરીક્ષા રહેશે, એટલે કે તમે જોઈ શકો છો કે 100 માર્ક્સનું છે તે તમારે પેપર આપવાનું રહેશે અને 100 માર્ક્સની પરીક્ષા હશે। ત્યાર પછી પંજાબ અને સિંધ બેંકમાં AME રિલેશનશિપ મેનેજરની કુલ 30 પોસ્ટ માટે પણ ઉમેદવારો છે તે આગામી સમયમાં ભરતી કરી શકશે। પંજાબ એન્ડ સિંધ બેંક જે આપણે રિલેશનશિપ મેનેજરની કુલ 30 પોસ્ટ ઉપર છે તે ભરતીની જાહેરાત કરાઈ છે, જેમાં કોઈ પણ વિદ્યાર્થી વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી મેળવી 3 વર્ષના અનુભવી 25 થી 33 વર્ષના ઉમેદવારો છે તે આમાં અરજી કરી શકશે, એટલે કે તમે જોઈ શકો, ખાસ યાદ રાખજો કે પંજાબ સિંધ બેંક છે તે પણ અલગ છે અને આપણે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એ પણ ભરતી અલગ છે। આમાં છે તે ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતકની ડિગ્રી, જેમાં વયમર્યાદાની વાત કરીએ તો 25 થી 33 વર્ષ સુધી છે અને ઉમેદવારો છે તેમાં 3 વર્ષના અનુભવી હોય તેવા જ ઉમેદવારો છે તે ભરતી કરી શકશે। ઉમેદવારોની પસંદગી રિટન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના આધારે કરાશે, એટલે કે તમે જોઈ શકો છો જે પણ ઉમેદવારો છે તે પંજાબ સિંધ બેંકમાં ભાગ લેવા માંગતા હોય તેવા ઉમેદવારોની પસંદગી રિટન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ આપ્યા બાદ છે તે પોતાની
પસંદગી કરવામાં આવશે. આ પોસ્ટ માટે 18 જૂન સુધીમાં છે તે અરજી કરી શકાશે. ત્યાર પછી ફિઝિકલ એન્ડેસ્પીડ ઉમેદવારો 100 અરજી ફ્રી ભરવાની રહેશે. એટલે કે ફ્રીની વાત કરીએ તો કુલ 100 રૂપિયા છે તે બંને પોસ્ટ માટે છે તે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછી જનરલ ઇન્સ્યુએલ ઓબીસી કેટેગરી ઉમેદવારો માટે 850 ફ્રી રહેલી છે. એટલે કે તમે જોઈ શકો છો કે ઓબીસી જનરલ અને ઈડબ્લ્યુએસ છે તેવા તમામ ઉમેદવારો માટે 850 છે, જ્યારે બાકી રહેલા તમામ ઉમેદવારો માટે 100 છે. તો આ ફ્રી છે તે તમામ ઉમેદવારોએ ભરવાની રહેશે. અને આ ભરતીની વાત કરીએ તો આ ભરતી ગ્રેજ્યુએટ બંને ભરતી છે. વાત કરીએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ અને સિંધ બેંક બંને બેંકમાં જે પણ ઉમેદવારો ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેમાં ઉમેદવારો ગ્રેજ્યુએટ પાસ હોવો જોઈએ. હવે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ફોર્મની છેલ્લી તારીખની વાત કરીએ તો 25 જૂન છે, અને જ્યારે પંજાબ અને સિંધ બેંકની વાત કરીએ તો 18 જૂન સુધી છે. તેવા તમામ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. તો જે પણ ઉમેદવારો ઈચ્છુક હોય તેઓ આમાં ફોર્મ ભરી દેજો. તો આ વિડીયોનો બને એટલો શેર કરજો. તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.